હવે મુક્તાનંદ સ્વામી કહે છે કે હે ઉત્તમ રાજન, શ્રીહરિ ત્યાંથી કોઠારિયા ગામ આવ્યા છે. લાલજી સુથારને સાથે લીધા છે. કચ્છમાં આવવું છે. કોઠારિયા ગામમાં એક આણદી બાઈ હતા, અંતરમાં બહુ સુખી હો, અખંડ ભગવાનની મૂર્તિ દેખે એવા બાઈ. મહારાજ એને ગામ ગયા, એને ઘર રસોઈ બનાવી, થાળ જમ્યા, એક રાત રોકાણા શ્રીજી મહારાજ. ત્યાંથી આગળ ચાલ્યા છે, ભાલા ગામે આવ્યા. ત્યાં એક બ્રાહ્મણ મળ્યો, તેને શ્રીહરિ વસ્ત્ર અને પેંડા અને ટીમળ પાણી હતું ને એ બધું એને આપી દીધું પોતા પાસે. ત્યાંથી આગળ ચાલ્યા, માળિયા ગામ થઈને પ્રભુ રણમાં પધાર્યા છે. કચ્છના રણમાં, રણને મધ્યે આવ્યા. સુખડીનું ભાતું મહારાજ અપાવી દીધું હતું. પછી થોડુંક પાણી હતું, તરસ્યો માણસ આવ્યો તો એને પણ મહારાજ અપાવી દીધું બધું. પછી લાલજીભાઈ પાસે રૂપિયા હતા થોડાક, હગતરીમાં નાખ્યા હતા જોડામાં. ચોર લોકો મળ્યા તો રૂપિયા એને મળ્યા નહીં ચોરને. લાલજીભાઈને તપાસ્યા, ખીચા બીચા જોયા. આમ ભારતના ચોર હારા, આફ્રિકાના ચોર ખરાબ બોરા, સમજ્યા? કાંઈ નજડે તો મારા મારી જાય આપણે, સમજ્યા ને? પણ ભારતના ચોરે હારા કે તમને કાંઈ ન મળે તો મૂકીને હાલ્યા જાય છે ને. નિરાશ થઈને આફ્રિકા વાળા કાર્ય કાંઈ ન મળે ને તમારે ખીચા તપાસ બે લાફા નગા છેલ્લી ભાઈ કે કાંઈ રાખીએ નથી ખીચામાં અમારા રૂપિયા લ્યો, અમારો પ્રયાસ ફેલ ન જવો જોઈએ ને એમ. કાંઈ જરૂર ન હોય ને તોય 100-200 સિલિંગ ખીચામાં રાખવા પડે. કદાચ ક્યાંક પકડાઈ ગયા તો ઓલ્યાને કાઢ લેવા થાય, એટલા માટે પણ રાખવા પડે. એટલે આફ્રિકાના ભક્તોને થોડાક વધારે સાવધાન રહેવું પડે. ભારતમાં ચોર હારા ન મળે તો મૂકીને હાલે જાય, મારી તને જાય, ઓલ્યાનું ઠેકાણું નહીં પાછું કાંઈ. રૂપિયા મળ્યા નહીં લાલજીભાઈ પાસેથી. પછી મહારાજને પકડ્યા, સમજ્યા કે નહીં? મહારાજ તો ધોતિયા બોતિયા પહેર્યા હોય, એની પાસે શું મળે? મહારાજ કે પણ તમે છો કોણ? કે તો કેમ ચોર છીએ, ચોરી કરતા આવડે? નવા ચોર છો કે જૂના? મહારાજ કે ચોરી કરતા શીખ્યા નથી ને ચોર શું થયા? એટલે વિચાર કરો તમે, ચોરી કરતા આવડે? ઓલ્યા કે પણ એવું કેમ કહો છો? તો કે આગળ હાલો જાય ને જોડામાં રૂપિયા, તમને ખબર કે લે. અને લાલજીભાઈ મહારાજના ભૂમિયા, ચોરને ખબર પડી પછી મૂકે, પકડીને જોડા ઉતાર્યા તો માયથી ઓલી કોરી હતી પેલા, કોરી સમજે ને, અગત્રી નીચે એમ રાખ્યું હતું. ચોર લઈને હાલે ગયા. ચોર કે વહે જે જાય છે ને દયાળુ બહુ, નહીતર કોઈ રૂપિયા બતાવે કે લે પોતા ભેડા હાલે જતા હો, એટલો એને ગુણ આવ્યો મહારાજનો. પછી આગળ હાલ્યા. તમે વિચાર કરો આ કથા સાંભળીને, લાલજીભાઈ પોતા માટે રૂપિયા નતા રાખ્યા, મહારાજને માટે રાખ્યા હતા. કાંઈક જરૂર પડે તો વસ્તુ લેવા થાય, મફત તો કાંઈ દુનિયામાંથી મળે નહીં. તોય શ્રીજી મહારાજ લાલજીભાઈને લૂંટાવી શું કેમ દીધા હશે? તમે કઈ વિચારી શકો એ વિશે? લૂંટાવી શું કેમ દીધા કયો? લૂંટાવ્યા એટલા માટે કે ખુદ મહારાજ ભેડા છે, બરાબર? ભગવાન પુરુષોત્તમ નારાયણ ભેડા છે. અને લાલજીભાઈ હાલતા હતા તો શેને આધારે હાલતા હતા? ભાતું હતું થોડુંક એને આધારે, કાં તો પાણીને આધારે, છેલ્લી બાકી પૈસાને આધારે હાલતા હતા. પણ પરમેશ્વરનો આધાર નતો એટલો બધો એને. જો પાકો નિશ્ચય હતો એટલો વિચાર થાય કે ભગવાન ભેડા છે, પછી શું જરૂર છે? કાંઈ જરૂર ખરી કાંઈ? જો ભગવાનનો એટલો મહિમા સમજ્યા હો તો ભગવાન ભેડા છે, આપણે કાંઈ જરૂર નથી. એટલે હવે મહારાજ છે, બીજો આધાર હતો, મહારાજ બધો તોડાવી નાખ્યો ને હવે તો એક જ મહારાજનો આધાર રહ્યો. અને પછી થોડેક આગળ ચાલ્યા રણમાં. આમાં એવી કથા લખી છે, મહારાજ કે તરસ લાગી, લ્યો પાણી પીવું હોય. કે લાલજીભાઈ હવે છે પાણી, હતું એ ચોરાઈ દીધું કે લ્યો હવે પાણી પીવું છે. મહારાજ કે પણ પાણી છે તે દરિયાનું રણમાં ખારું પાણી હોય. મહારાજ કે આ પાણી છે શું? કે ભરી દો અમને, ગાડીને દો. લાલજીભાઈ કે પણ મહારાજ ખારું ઝેર જેવું પાણી છે. મહારાજ કે પણ ગમે તેવું છે પાણી તો પીવું પડશે, નહીતર આગળ હલાશે નહીં, અમને લાવો. હવે દરિયાનું પાણી ગાડીને મહારાજને પાયું. મહારાજ કે આ તો બહુ મીઠું હોય. કે લ્યો. મહારાજ પાણી પીધું. પછી લાલજીભાઈ પીધું પેટ ભરીને. તરસ તો એને લાગી હતી, કંઠ બંધ થવા માંડ્યો તો લાલજીભાઈનો, ગળું સુકાઈ ગયું તો હાવ. એને પાણી પીધું. લાલજીભાઈના મનમાં એમ હતું કે મહારાજ એવો કોઈ ભૂમ્યો નહીં, એમ સમજા.
મનમાં થોડોક હોય ને. લાલજીભાઈના મનમાં એમ થયું કે હું તો આ રસ્તાનો ભૂમિ છું, કોઈ દી મીઠું પાણી હોય જ નહીં આ જગ્યામાં, ને આ મીઠું પાણી ક્યાંથી આવ્યું કેમ. મહારાજ કે તમારા કરતા અમે વધુ ભૂમિ, અમે બતાવ્યું મીઠું પાણી, તમને કોઈ ખારું હોય. ખરેખર મીઠું નીકળ્યું, પાણી પીધું, ભરીએ લીધું પાણી, છતાં લાલજીભાઈ ને સંતોષ ન થાય. મહારાજ પાણી પીને રવાના થઈ ગયા. આના મનમાં એમ થાય કે પાણી મીઠું આવે ક્યાંથી, કે હોય નહીં ને. પછી ચાખ્યું ને ત્યાં પાણી ખારું લાગ્યું. તઈ ખબર પડી, હા આ તો મહારાજનું કામ છે કે ભાઈ ભગવાન હોય ને તો અદલ બદલ જી કરવું કરી નાખે. દરિયાને મીઠો કરતા એને આવડે અને દરિયાને ખારો કરતા પણ એને આવડે. ઈ જો ભેડા હોય તો કોઈ જાતની તકલીફ પડે નહીં. ભક્તો, આ તો ભગવાન પુરુષોત્તમ નારાયણ ખુદ મનુષ્ય રૂપમાં પોતે ભેડા છે. અરે આપણે ક્યાંક જઈએ ને અને મહારાજનું સ્મરણ કરતા જઈએ ને તોય આપણે ડર નથી રહેતો. વિચાર કરો તમે, ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજને સંભાળતા તમે જાઓ અને કદાચ તમને સંકટ પડે, એમાં ભગવાનને યાદ કરો, શ્રીજી મહારાજને. ભલે મહારાજ દેખાય કે ન દેખાય પણ તમારા અંતરનો ભય ઓટોમેટિક દૂર થઈ જાય. લ્યો, આવા ભગવાન છે અને ખુદ ભેડા હોય તો પછી શેનો ભય રહે. પાણી પીને બધા આશ્ચર્ય પામ્યા. પછી ત્યાંથી આગળ ચાલ્યા, રણ થકી બહાર નીકળ્યા તો રામાનંદ સ્વામી મળ્યા દિવ્ય રૂપે. અને બીજા કોઈને ખબર પડી નહીં. મહારાજ ઓળખી લીધા એટલે મહારાજ પ્રણામ કર્યા, વંદન કર્યા રામાનંદ સ્વામીને. મસ્તક નમાવ્યું મહારાજ અને પછી તો બસ ચાલ્યા જ ગયા, ઉભા રહ્યા ને કઈ વાતચીત કાંઈ ન કરી. રાત રણમાં રહ્યા, હજી કોઈ ગામ નતું આવ્યું. આગળ ચાલ્યા, ત્યાંથી એક તળાવ આવ્યું. સવારમાં નાયા ધોયા બધું ત્યાં કને. પરિશ્રમ બહુ પડ્યો. મહારાજ કે બહુ થાક લાગ્યો છે હો. રાતને કેટલું હાલ્યા, પછી રાતને એમને બેહી રહ્યા રણમાં જ. અને સવારે ચાલતા ચાલતા તળાવ આવ્યું, ત્યાં નાયા ધોયા. નાહી ધોઈને મહારાજ બેસી ગયા. મહારાજ કે બહુ થાક લાગ્યો છે, કે પગ દબાવી દો કે લ્યો. પછી લાલજીભાઈએ મહારાજના પગ ચંપી કરી, પગ ચાંપ્યા હો બરાબર. પછી વળી ત્યાંથી આગળ ચાલ્યા. એક તળાવ આવ્યું, ત્યાં બે સ્ત્રીઓ બેઠી હતી. મહારાજની સામેની દ્રષ્ટિ થઈ, બે સ્ત્રીઓને સમાધિ થઈ ગઈ. ત્યાંથી પ્રભુ આગળ ચાલ્યા. રસ્તામાં બે બાળકો ઉભા હતા. એ બે બાળકો શ્રીજી મહારાજને દેખીને બોલ્યા કે જો આ ત્રિભુવન પતિ જાય છે. કે લ્યો, મહારાજ કે નાના છોકરા પણ અમને ઓળખી ગયા કે ત્રિભુવન પતિ જાય છે. એવી લીલા કરતા કરતા શ્રીજી મહારાજ આધોઈમાં આવ્યા હો. લાલજીભાઈના સસરાનું ગામ. પછી મહારાજે કીધું, લાલજીભાઈ ક્યાં સુધી આ સંસારમાં હવે સંસાર સાગરમાં તણાવશો? કે લ્યો, ક્યાં સુધી તણાવું છે સંસારના વેતા દરિયામાં? પરમહંસ દશા ગ્રહણ કરો, પરમહંસ. ત્યારે લાલજીભાઈ કે મહારાજ અમારી જીવન દોરી તો તમે જ છો, તમે કયો એમ કરીએ. આ દેહ અને દેહમાં રહેલો જીવ એ તમને હોંપી દીધો હોય. કે લ્યો, જીવ સહિત તમને હોંપી દીધું હોય, તમે કયો એમ કરીએ. આટલા દિવસ મોહ સિંધુમાં ડૂબ્યા હતા અને હવે આપ દયા કરો ઉદ્ધારવાની, પ્રભુ ઉદ્ધારી દો. કે અને મહાસિંધુની વચ્ચે ડૂબનારને તમે તારો એવા છો પ્રભુ, છતાંય તરે નહીં તો મૂર્ખો કહેવાય ને. આવો અવસર આવ્યો પ્રભુ અને હું ન તરું તો કેવો મૂર્ખો કહેવાઉં. કે અને સમય ગયો, ફરી વાર તો આવે નહીં. અત્યારે અવસર છે. દાસની હિંમત જોઈ અને શ્રીજી મહારાજે લાલજીભાઈને ત્યાં જ પેલા તો એમ કીધું કે તમારા માતા પિતાને પણ ધન્ય છે કે આટલી તમારી તૈયારી જોઈને. પછી મહારાજને પરમહંસ બનાવ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી નામ પાડ્યું. પછી મહારાજ કે એમ કરો, ભૂખ લાગી છે, આપણે ગામમાંથી ભિક્ષા માગી આવો, આપણે જમી લઈ. હજી તો લાલજીભાઈ સાધુ થયા જ હતા ને, બહુ વાર નથી, સમજ્યા કે નહીં? પણ લાલજીભાઈ નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ આ ગામમાં ભિક્ષા માગવા જાય તો શરમ આવે ને.
મહારાજ કે હવે છે નહીં શરમ કે લ્યો, શરમાવા જેવું હતું એ તો બધું ગયું કે સમજ્યા કે નહીં. કોને શરમ આવે માગવામાં? કયો તા પેન્ટ શર્ટ પહેરી હોય એને શરમ આવે. અમારે જ્યાં ધોતિયા વાળાને શું શરમ આવે? કયો હોય નહીં, ગમે તે માગી લઈએ અમે તો, શરમ ન આવે. જોકે હવે માગવું પડતું નથી ભલે. મહારાજ કે જાઓ માગી આવો. અરે પણ મહારાજ આ પેલા સસરાનું ગામ, મહારાજ કે એના ઘરે જ જાઓ કે લ્યો, રજા લેવાઈ જાય ને કામ થઈ જાય. અને એની ઘરવાળી પાછી માવતરી આવી હતી હમણાં, બધો મેળ હરખો હોય. મહારાજ કે લ્યો, પછી ગયા ઘરે, સવારનો સમય, પણ સાધુના કપડા પહેરીને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. એની ઘરવાળી કંકુબાઈ, એને એમ કે આ કેનો અવાજ આવ્યો ગયેલો? એને ધણીનો અવાજ ઓળખીને જાય. કયો બહાર આવીને જુએ છે સાધુ મહારાજ ઉભા કે તરત એની મા પાસે ગયા, માં તમારો જમાઈ બાવો થઈ ગયો કે લ્યો. એની મા આવીને જુએ તમારે સાધુ તેને ઉભા ચોકમાં, લ્યો જોરી ચાલીને કઈક દો, ભૂખ લાગી ભૂખ. પછી કંકુબાઈ ની મા કે આ છોકરા એના બે હતા ને, હારા હારા કપડા પહેરાઈને ઉભા રાખ આગળ, કે મોહ થશે કે. એ કર્યું. નિષ્કુળાનંદ સ્વામી હવે કાંઈ મોહ થવાનું નથી કે સમજા ને. વર્ષોથી વાટ જોતો તો, ભગવાન મળી ગયા. હવે આ ભગવી કથની પેરી છે એમાં કાંઈ ફેરફાર થવાનું નથી. રામાનંદ સ્વામીના વખતમાં લાલજીભાઈ ને સાધુ થવું હતું, અને સાધુ થવા આવ્યા હતા, પણ રામાનંદ સ્વામી ના પાડી હતી કે અમે કઈ ત્યારે વાત કે હમણાં ઘરમાં રહ્યો. એટલે ગુરુની આજ્ઞાથી લગ્ન કર્યા હતા અને સંસાર માંડ્યો હતો ને એને આવું હતું. અને હવે તો મહારાજ કે હવે સાધુ થાવ તો હવે કઈ વાટ જોવાય, થઈ ગયા સાધુ. પછી કથા બધી લાંબી હશે, જવા દઈએ આપણે. પછી સગા સંબંધીઓ આવ્યા હતા અને ધમાલ બહુ કરી હતી હો નિષ્કુળાનંદ સ્વામીની સામે. આ બધું શું કે ઈ કાંઈ નહીં હવે કે અમે અમારા કુળ સંભાળ્યા, મત કરના કો ઝઘડા, મેવું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ, સદગુરુ મિલી આય નાદી, મિટ ગઈ સર્વે ઉપાધિ. સદગુરુ મળી ગયા, હવે ઉપાધિ ગઈ. નિષ્કુળાનંદ સ્વામી કે બે રોટલા ઘડી દે ને કે મહારાજ ને મારે બીજું કાંઈ ન ખપે કે લ્યો. પછી બે રોટલા ઘડી દીધા, લઈ ગયા મહારાજને જમાડ્યા, પોતે જમ્યા. મહારાજ કે આટલા દિવસ તમે ગામના જમાઈ હતા અને આમ જમાઈ, અને હવે તમે ગામના ગુરુ થાઓ ને અહીંયા કને રોકાવો. 2 દિવસ મહારાજે રોકાણા. અહીંયા રોકાવો અને યમદંડની ગ્રંથની રચના કરો, ગરુડ પુરાણના સારભૂત. અને લાલજીભાઈ આધોઈ ગામથી ઉત્તર દિશામાં નદી કિનારે મહાદેવજીનું મંદિર છે, ત્યાં બેસી અને યમદંડ ગ્રંથની રચના કરી. અને એમ કહેવાય છે કે આપણા સંપ્રદાયમાં પહેલા વહેલો જો ગ્રંથ રચાણો હોય તો આ યમદંડ ગ્રંથ. બધા જ શાસ્ત્રો પછી રચાણા, કોઈ શાસ્ત્ર રચાણું નતું. પહેલું વહેલું શાસ્ત્ર યમદંડની રચના થઈ. મહારાજ તો ત્યાં જ મૂકી ગયા. પછી મહારાજ તો ભુજ બાજુ આવતા રહ્યા. પછી લાલજીભાઈ ત્યાં કને રહ્યા, યમદંડ રચ્યો. પછી એમ ગયા હશે ફરતા ફરતા. મહારાજ કીધું કે હજી મા બાપની રજા લઈ આવો, કે સાસરા પક્ષની રજા મળી ગઈ હતી, મા બાપની રજા લેવાની એમ. પછી એ ગયા હતા શેખપાટ, ઘરે નતા ગયા. શેખપાટમાં ઓલો ગામજો ચોરો, તમે જોયે રામ મંદિર હોય ઊંચો હોય, 2 બાજુ પગથિયા હોય, એને ચોરો કહેવાય. સારંગપુરમાં છે બાજુમાં જ. ત્યાં ઉતર્યા સ્વામી. પછી એની માં આવ્યા હતા કે રજા લેવા આવ્યો, કે તમે રાજી થાવ, કે જો સાધુ થઈ ગયો મટીશ તો નહીં આવે કે સમજા. મારે જ કીધું એટલે આવ્યો છું. તેની માં કે બીજું તો કાંઈ નહીં, પણ પૈસા ક્યાંક દાટ્યા હોય તો એ તો બતાવતા જાઓ તો કામ આવે અમને. પૈસા દાટતા ને માણસો. લાલજીભાઈ કે પૈસા તો બતાવું, કે 2 છોરા છે એમાંથી એક મને દો તો. વિચાર કરો તમે, સમજા કે નહીં. પોતે સાધુ થઈ ગયા, એક છોરો જ સાધુ કરી નાખો, સમજા કે નહીં. એક ગણો તમને કે 2 ની શું જરૂર છે, કેમ એક હું લઈ જાઉં કે લ્યો. એની માએ એક છોકરો દીધો, તમે વિચાર કરો. એ છોકરાને લઈ આવ્યા અને પછી ક્યાંક પૈસા દાટ્યા હશે, એ બતાવ્યા કે અહીંયા કને છે, ખોદી લેજો એમ. અને પછી લ્યો આવ્યા તો રજા લેવા, અને એક દીકરો ભેગો લેતા આવ્યા પોતાનો, સમજ્યા કે નહીં. પછી મહારાજ દીક્ષા આપીને ગોવિંદાનંદ સ્વામી નામ પાડ્યું. બ્રહ્મચારી, સારંગપુરમાં આડતી
ગોપાળાનંદ સ્વામી એની પાસે ઉતરાવેલી. એ નિષ્કુળાનંદ સ્વામીના દીકરા ગોવિંદાનંદ સ્વામી. શ્રીજી મહારાજ ત્યાંથી ભુજનગર આવ્યા છે. સુંદરજીના ભવનમાં પ્રભુ ઉતર્યા છે. અને મહારાજજી 18 પરમહંસો થવાનું જે લખ્યું હતું એ બધા પરમહંસો ભુજમાં આવ્યા લખેલા પ્રમાણે. એ બધા આવ્યા અને ભુજમાં જૂનું રેલવે સ્ટેશનની બાજુમાં છત્રી છે, શંકર મહાદેવનું મંદિર છે, ત્યાં બધા મળ્યા. મહારાજને ખબર પડી. મહારાજ સામે ચાલીને ત્યાં ગયા. મોટા મોટા 2-4 ગામના ધણી, મોટી મોટી ઉંમરવાળા. સામાન્ય વાત નથી, વાત બહુ જબરી છે. આવી રીતે સાધુ થઈ જાઉં એટલે મોટા મોટા ગામના સરપંચો હતા, કેટલાક 2 ગામના રાજા હતા, આખા ગામમાં જેનું નામ પડતું હતું. અને બધા વીણી વીણીને મહારાજ નામ લખ્યા. લોકલનું એક નામ નતું. પેલા એવા બધા સાધુ થઈને આવ્યા. રામદાસ સ્વામી ભેગા આવ્યા હતા. મહારાજ સામે ગયા અને સાધુનો દંડોત કર્યો. મહારાજ પછી બાથમાં ઘાલીને મળ્યા છે. મહારાજનો ઉતારો હતો સુંદરજીભાઈના ઘરે, ત્યાં પછી લઈ આવ્યા છે. મહારાજે પછી એમાં એક જણો રહી ગયો હતો. ગઈકાલે સ્વામી વાત કરતા હતા ને, 18 જણામાંથી એક જણો ઘટ્યો જેનું નામ લખ્યા એમાંથી. એટલે મહારાજ બધા સંતોને પૂછ્યું કે ઓલા મૂળજીનું અમે નામ લખ્યું હતું એ કેમ દેખાણું નહીં, એ ઘર ન છોડ્યું? કે મહારાજ કે હોશિયાર બહુ છે, કે બુદ્ધિ કામ ના આવી એની અવટાણે અમારી આજ્ઞામાં. એટલે મેથાણના અજ્જા પટેલ સાધુ થયા હતા. અજ્જા પટેલો એ જબરા માણસ દરબાર હતા. આ પટેલ ગામના આખા પટેલ અજા પટેલ. પૂર્ણાનંદ સ્વામી એનું નામ છે. એણે મહારાજને બધી માંડીને વાત કરી. વાત સાંભળજો તમે, મજાની. પૂર્ણાનંદ સ્વામી મેથાણ ગામના અજા પટેલ જે સાધુ થયા હતા મહારાજના કાગળથી, એણે મહારાજને વાત કરી કે મહારાજ કાગળના લિસ્ટ પ્રમાણે અમે બધો તપાસ કર્યો, પણ એક જણો અમને ખબર છે કે એક જણો ઓછો આવ્યો, એમ સમજાય કે નહીં? પછી અમે એની તપાસ કરાવી, ગયો ક્યાં, એ કેમ ન આવ્યો? પણ મહારાજ અમને એવું જાણવા મળ્યું કે એની સ્ત્રીએ એને જીતી લીધો છે, એટલે એની ઘરવાળી આગળ એનું કાંઈ હાલતું નથી. એવો એને નારીએ વશ કરેલો છે અને ઘરવાળીને દિનાધીન થઈને વર્તે છે. એની વૈરાગ્ય બુદ્ધિને તેની સ્ત્રીએ લૂંટી જ લીધી હમુરી લ્યો, એટલે નીકળી શક્યો નહીં. બન્યું એવું પૂર્ણાનંદ સ્વામી કે મહારાજ હવે અમને તો પત્ર મળ્યા એટલે અમે સીધા રવાના જ થઈ ગયા. અમે કોઈને રજા લેવા નથી ગયા, પણ એ હારો રજા લેવા ગયો ને ઘરવાળીની કે મહારાજનો કાગળ આવ્યો, સાધુ થવું હોય કે લ્યો હવે સાધુ થઈને જવું છે. અમને તો અમે ગમે તે કામ કરતા, બીજા બધા હતા ને જમવા બેઠા હોય, થાળી તૈયાર થઈ અને કાગળ આવ્યો તો ઊભા થઈ ગયા. લો હવે ખવાય નહીં, કે ગમે એવા કામ કરતા હતા. અહીંથી સીધા રવાના. આનું નામ આવ્યું, કાગળ મળ્યો કે મહારાજ કાગળ લખ્યો હોય કે સાધુ થઈને અમારી પાસે આવજો. મહારાજ કે એને ઘરવાળીને રજા લેવા ગયો. રજા લેવા ગયો તો પણ એની ઘરવાળી આગળ 2 હાથ જોડીને, સમજાય કે એવું લખ્યું. એની ઘરવાળી આગળ આવીને 2 હાથ જોડીને કે મને સાધુ થવું હોય કે મહારાજ કાગળમાં લખ્યું હોય કે સાધુ થઈને આવજો, કે જાઉં કે લે હાથ જોડીને ઘરવાળી આગળ. અને એની ઘરવાળી ગગલાવે છે ને, સમજાય કે નહીં? મૂળજીને એ કે તમને અક્કલ છે કે નથી? કે એમ કીધું ચોખ્ખું, ભાન છે કે નથી તમને? ભાન સત્સંગી તો એ ખરી ને. એ કે મહારાજ કાગળ લખ્યો હોય સાધુ થવાનું અને મને પૂછવા આવાય, અક્કલ છે કે નથી તમને? છનું મનું સાધુ થઈને ભાગીને જવું જોઈએ કે? સમજાય કે નહીં? ત્યાં પોખાણું પાછું પૂરેપૂરો, સમજાય કે નહીં? રજા લેવા ગયો એમાં ઉલટાનો હોય. એ કે હું તો કે સાંગજો કે ભાઈ બાયું ભેગી રહીને ત્યાગી બાઈ થઈને મારું જીવન તો હું ગાડીશ કે લ્યો, તમને પૂછવા આવવાની શું જરૂર પડી અહીંયા કે મને કે લ્યો? મહારાજ કહેતા હોય ને છતાં એ કે તમારા અંતરમાં વિચાર કરો, સાધુ થવું એ કઈ સહેલું નથી. કે વિષયમાં વૈરાગ્ય હોય તો સાધુ થવા. એની ઘરવાળી કેવો મૂળજીને